કોઈ રાજ્યની અંદર આટલું બધું મહત્વ મળતું હશે તે કદાચ ગુજરાત એકમાત્ર અપવાદરૂપ રાજ્ય છે। આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ દેશ ઉજવી રહ્યો છે, પરંતુ ગુજરાતે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિમાં યુવકો પર કેન્દ્રિત કર્યું છે અને એમાં પણ સ્કિલ ડેવલપમેન્ટ એની પર આપણે ફોકસ કર્યું છે અને આપણે રાજ્યની અંદર અનેકવિધ સ્કિલ ડેવલપમેન્ટમાં મોડર્નાઇઝેશન કરવાની દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। ચીન અને ભારત આ બંને વચ્ચે 21મી સદીમાં સ્પર્ધા છે। હિન્દુસ્તાન 21મી સદીનું નેતૃત્વ કરશે કે ચીન કરશે, એની સામેના જે પ્રશ્ન ચિહ્નો છે એનો જવાબ યુવા શક્તિમાં રહેલો છે। દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે। 65% જનસંખ્યા આ દેશની 35 વર્ષ કરતાં નીચેની છે, પરંતુ યુવક હોવા માત્રથી કંઈ વિશ્વની અંદર આપણે મોટા શક્તિશાળી બનીએ એવું નથી। આ યુવક પાસે સામર્થ્ય હોવું જોઈએ, હુન્નર હોવો જોઈએ, સ્કિલ હોવી જોઈએ અને તે પણ જમાનાના અનુરૂપ હોવી જોઈએ। ભૂતકાળની અંદર આઈટીઆઈમાં 30 વર્ષ જૂના સિલેબસ ચાલતા હતા, હવે ટેકનોલોજી બદલાઈ ગઈ હોય, ઇવન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પણ ટોટલી બદલાઈ ગઈ છે। તો નવા કોર્સિસ સાથે, સુપિરિયર ટેકનોલોજી સાથે આ બાળકોને આપણે કેવી રીતે તૈયાર કરીએ એ દિશામાં આપણે પ્રયત્ન કર્યો છે। ભારત સરકાર માટે પણ આશ્ચર્ય છે કે ગુજરાતની અંદર સુપિરિયર ટેકનોલોજીની બાબતમાં આટલું ફોરવર્ડ લુકિંગ એટીટ્યૂડ છે અને આપણે આ પ્રકારનું નવું નિર્માણ કરી રહ્યા છીએ। આજે 20 આઈટીઆઈની અંદર સુપિરિયર ટેકનોલોજી સાથે નવા કોર્સિસની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। પણ ભાઈઓ બહેનો, મારી એની સાથે વાત છે, મેં જેમ સોલાર ટેકનોલોજીની જ્યારે ચર્ચા કરું છું ત્યારે મેં કેટલાક વિષયો મૂક્યા, મેં કેમિકલ ટેકનોલોજીનો વિચાર કરતા ત્યારે કેટલાક વિષય મૂક્યા, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કામ કરનારા લોકો હતા એની માટે વાત કરી, સીએનસીની જે લોકો ચર્ચા કરતા હતા એની મેં ચર્ચા કરી, પરંતુ 2-3 નવા મુદ્દાઓ હું અત્યારે બધાને સામૂહિક રીતે કરવા માગું છું। ગુજરાત પહેલું રાજ્ય છે જેણે આઈટીઆઈમાં સોફ્ટ સ્કિલ માટેના સ્પેશિયલ કોર્સિસ ચાલુ કર્યા છે। એટલા માટે આઈટીઆઈનો વિદ્યાર્થી પણ એની ડિગ્નિટી અમારી પ્રાથમિકતા છે। લોકો એને એક મજૂર તરીકે, લેબરતર તરીકે ટ્રીટ કરે એ સ્થિતિ મારે બદલવી છે। એ ટેકનોલોજીનો જાણકાર માણસ છે, અત્યંત મહત્વનું વ્યક્તિત્વ છે એનું, જે વિકાસના પાયામાં પડેલું છે। મારે આઈટીઆઈના વિદ્યાર્થીઓની પણ ડિગ્નિટી તરફ ચિંતા કરવી છે। એનો યુનિફોર્મ કેવો હોય, એની બોલચાલ કેવી હોય, એને કોઈ પણ વ્યક્તિ સામે જાય તો એનામાં આવડત કેવી હોવી જોઈએ। આ સોફ્ટ સ્કિલ સરકાર પોતે થઈને આ સોફ્ટ સ્કિલ, બહાર લોકોને સોફ્ટ સ્કિલ ભણવા જવું હોય તો 1500, 2,000 રૂપિયા લઈને વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમોમાં ભાગ લે છે। મારે 1 પણ રૂપિયાના ખર્ચા વગર આઈટીઆઈના પ્રત્યેક વિદ્યાર્થીને સોફ્ટ સ્કિલમાં ડેવલપ કરીની અંદર એ લોકો કેવી રીતે પ્રભાવી વ્યક્તિત્વનું બને આ એક કામ કરવું છે। બીજા 2 કામ મારે કરવા છે, એની આપણે ધ્યાન આપીએ। જે મેં હમણાં કહ્યું કે કામ કરતાં કરતાં ઇનોવેશન્સ, એ જ ચીજો સરળતાથી નવા પરિવર્તનો કેવી રીતે લાવી શકાય। અને મારો અનુભવ છે, હું રાજકોટના એક મિત્રને મારો ઓળખું છું, એ માત્ર ઘડિયાળ રિપેરિંગનું કામ કરે છે। ઘડિયાળ રિપેરિંગનું, સ્વિસ કંપનીની એક ઘડિયાળ એને રિપેર કરવા આવેલી અને પછી એણે સ્વિસ કંપનીને પત્ર લખેલો કે તમારી ઘડિયાળના મેન્યુફેક્ચરિંગમાં ડિફેક્ટ છે અને તમે જો એમાં આટલું પરિવર્તન કરો તો તમારી આ ઘડિયાળ ખૂબ ઉત્તમ પ્રકારનું પ્રોડક્ટ થશે। અને સ્વિસ કંપનીએ રાજકોટમાં ઘડિયાળ રિપેરિંગ કરતા એક નાનકડા માણસની વાતનો વિચાર કરવો પડેલો અને સ્વિસ કંપનીએ એ બધી ઘડિયાળો વિડ્રો કરેલી અને આ સુધારા સાથેની ઘડિયાળ માર્કેટમાં મૂકેલી। એનો અર્થ એ થયો કે નાનકડો કારીગર પણ પોતાના અનુભવના આધારે ઇનોવેશન કરી શકતો હોય છે, સૂચવી શકતો હોય છે। આપણે આઈટીઆઈમાં ઇનોવેશન્સને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ। હું બધી કંપનીઓને ઇન્વાઇટ કરું છું કે તમે પણ આવા બધા એવોર્ડ લઈ આવો અને આ પ્રકારે વિદ્યાર્થીઓને એવોર્ડ મળે તો એને આના જોબ વર્ક કરતા માત્ર પરીક્ષા પાસ કરવા માટે પ્રેક્ટિકલ શીખે અને પછી નોકરી માટે દર ભટકે એના કરતાં એક ઇનોવેશન માટેનું એન્વાયરમેન્ટ આપણી ઇન્સ્ટિટ્યુશનમાં કેવી રીતે બને એ મારે કરવું છે। તો એને આપણે પ્રોત્સાહન આપીએ અને હું ઈચ્છું
કે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઇનોવેશનને અવકાશ છે. કેમિકલ ફિલ્ડમાં પણ કામ કરતો વિદ્યાર્થી અનેક નવા ઇનોવેશન્સ આપી શકે છે. એક બીજા કામની જે જરૂરિયાત મને લાગે છે એ છે સેફટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. કોઈ પણ ટેકનોલોજીનું ક્ષેત્ર એવું છે કે જેમાં સેફટી આ ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. મિત્રો, કોઈ પણ ઉત્પાદન કરતા જિંદગીનું મૂલ્ય ઘણું વધારે છે. જીવનોનું રિસ્ક ન લેવાય મિત્રો, અને દુનિયાના ડેવલપ કન્ટ્રીઝની આ પ્રાયોરિટી છે. ભારત જેવા દેશમાં ઘણીવાર આપણને આનું મહત્વ નથી હોતું. આપણે સેફટી બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરીએ, અને આ જો કરવું હશે તો આઈટીઆઈમાં વિદ્યાર્થી તરીકે જ એને સેફટી બાબતના નોર્મ્સ, એમાં એણે કોન્શિયસ કેવી રીતે રહેવાનું હોય, એણે પહેલું આ કરે પછી જ આ કરાય, નહીં તો આને હાથ ન લગાવાય, આ એના શરીરનો જ અંગ કેવી રીતે બની જાય, સ્વભાવ કેવી રીતે બની જાય, આને માટે મારે આગ્રહ કરવો છે. અને તેથી આઈટીઆઈના બધા જ કોર્સીસમાં સાયમેન્ટેનિયસલી જેમ સોફ્ટ સ્કિલ ભણાવવાનો મારો આગ્રહ છે, એમ સેફટી મેજર્સ પણ એને શીખવાડવા જોઈએ. સેફટી મેજર્સની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ ઇવન એટ ધ સ્ટુડન્ટ એજમાં પણ ન હોવું જોઈએ, જેથી કરીને જિંદગીનું મૂલ્ય સમજાય. એ જ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મારી અપેક્ષા એવી છે કે રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જેના હેડ ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટર હોય છે, આ પ્રકારની ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સ, આના એક કોમન મિટિંગ થવા જોઈએ, વર્કશોપ થવા જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આજે કઈ કઈ પ્રકારના ઇક્વિપમેન્ટ અવેલેબલ છે એનાથી એ પરિચિત હોવા જોઈએ, જેથી કરીને આ વિદ્યાર્થીઓ ક્યાંય પણ નોકરીમાં જશે તો પણ જેમ સેફટીનું એને ધ્યાન હશે, એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પણ ધ્યાન હશે. તો આપણે એક અલ્ટિમેટ સિક્યોર વ્યવસ્થા ઊભી કરવા માટે આપણા બધાના મગજની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેનું સ્કિલ સાયમેન્ટેનિયસ આપણને આવડવું જોઈએ. સેફટી માટેના મેજર્સ આપણી સહજ પ્રકૃતિ બનવા જોઈએ, જેથી કરીને કોઈની જિંદગી જોખમમાં ન મુકાય. અને એટ ધ સેમ ટાઈમ સોફ્ટ સ્કિલ દ્વારા, પ્રભાવી વ્યક્તિત્વ દ્વારા જીવનમાં ડિગ્નિટી ઊભી થવી જોઈએ. ડ્રાઈવર હોય એની પણ ડિગ્નિટી હોવી જોઈએ, મજૂર હોય એની પણ ડિગ્નિટી હોવી જોઈએ, અને નિત્ય નવું શીખવાની એનામાં વૃત્તિ હોવી જોઈએ. આ દિશામાં આપણે કામ કરીએ, અને મને વિશ્વાસ છે કે સમગ્ર હિન્દુસ્તાનને ગુજરાતે આજે નવો ઇનિશિયેટિવ લીધો છે કે જીવનનું નાનામાં નાનું એકમ એટલે આઈટીઆઈ. આપણા રાજ્યમાં એ આઈટીઆઈનું પણ આટલું જ મહત્વ છે. અને ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર ખૂબ મોટી પ્રગતિ ગુજરાત જ્યારે કરી રહ્યું છે, ત્યારે ઘેર ફોર વ્હીલર જ્યારે વધતા જાય છે, ત્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ મોટી હરણફાળ ભરવાના છીએ. તો એને માટે જે વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે, એ ભવિષ્યમાં આવનારી ટેકનોલોજીને અનુરૂપ એમની ટ્રેનિંગ થાય, એ આપણો પ્રયત્ન છે. સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ એ ગુજરાતના યુવકોની શક્તિમાં ઉમેરો કરનારી એ બની રહે, એ દિશામાં આપણો પ્રયત્ન છે. અને મેં એકવાર આઈટીઆઈના જ વિદ્યાર્થીઓ સામે કહ્યું હતું કે સ્કિલ આ અનિવાર્ય બાબત છે, માત્ર જોબ અનિવાર્ય નથી. સ્કિલ હશે તો જોબ તમારા ચરણ ચૂમતી આવવાની છે. એની સાથે સાથે વિલ જોઈએ, અને વિલ જો હશે, પાવરફુલ વિલ હશે, તે મારા જીવનમાં ક્યારેય નાનપ અનુભવતો નથી. અને જીલ જોઈએ, સ્કિલ પ્લસ વિલ પ્લસ જીલ ઇઝ ઇક્વલ ટુ વિન. આ સૂત્ર લઈને નાનામાં નાનો આપણો કારીગર એની હુન્નર સાથેના આ સામર્થ્યને જોડશે તો ખૂબ મોટું પરિવર્તન લાવી શકશે. મારી વિભાગના સૌ મિત્રોને આવડું મોટું અભિયાન ઉપાડવા માટે અભિનંદન આપું છું. આપ સૌ મિત્રોને, નવજવાન મિત્રોને એમના જીવનમાં સફળ થવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.